નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અર્થશાસ્ત્રની અંદર બેઝિક પોઈન્ટની અંદર આપણે આજની ચર્ચાના મુદ્દાઓ છે એને આગળ વધારશું। આજે જે આપણે ચર્ચા કરવાની છે એક સંપત્તિ અને કલ્યાણ વિશે, વસ્તુઓ અને સેવા અને ઉત્પાદન એવા થોડાક પોઈન્ટ વિશે છે આજે થોડુંક એ જાણવાનું છે। સૌથી પહેલાં શરૂઆત કરીએ સંપત્તિ અને કલ્યાણ। તો સંપત્તિ કોને કેવી? અર્થશાસ્ત્રની ભાષામાં સંપત્તિ એટલે શું છે અને કલ્યાણ એટલે શું છે એની થોડીક આજે વાત કરવાની છે। તો સંપત્તિનો અર્થ મિત્રો જોવામાં આવે તો એવું કહી શકાય કે જે વસ્તુ સંપત્તિના અર્થ વિશે વાત કરવાની છે, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, અછતવાળી હોય અને વિનિમય પાત્ર હોય, ફરી એકવાર, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તેને સંપત્તિ કહે છે। બહુ સરળ ભાષાની અંદર સમજી શકાય એવી વસ્તુ છે મિત્રો। જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તેને મિત્રો સંપત્તિ તરીકે છે એ ઓળખવામાં આવે છે। આ સંપત્તિનો એક સામાન્ય છે એ અર્થ થઈ ગયો। એટલે દાખલા તરીકે વિનિમય શબ્દ આપણા માટે આવ્યો તો આગળના લેક્ચરની અંદર પણ આપણે વિનિમયની વાત થઈ હતી કે કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં જ્યારે આપણે અન્ય વસ્તુ કે સેવા આપવામાં આવે તો એ વિનિમય થયો છે અર્થશાસ્ત્રની ભાષાની અંદર, એવું આપણે કહી શકીએ છીએ। તો સંપત્તિનો અર્થ છે આપણને આ દ્રષ્ટિએ આપણે સમજી શકીએ છીએ। હવે ત્યારબાદ અર્થ પછી આપણે વાત કરીએ તો કેટલાક મિત્રો સંપત્તિના લક્ષણો છે જેથી કરી એક એક પોઈન્ટની બાબત આપણે સમજી શકીએ તો આગળના અભ્યાસમાં આપણને ખૂબ છે એ રસપ્રદ રહેશે। એટલે જો આપણને અર્થ આવડી ગયો સંપત્તિનો તો લક્ષણો પણ અર્થ દ્વારા આપણે સરળતાથી છે મિત્રો લખી શકશું, કારણ કે સંપત્તિના લક્ષણો છે એ અર્થની અંદર જ છે સમાવેશ થયા છે। તો જો પહેલી જ વસ્તુ કીધું છે કે જે વસ્તુ ઉપયોગી હોય એટલે પહેલું લક્ષણ આનું મિત્રો થઈ ગયું કે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। એટલે સંપત્તિનું પહેલું લક્ષણ કે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। પછી તમે જોઈ શકો છો વ્યાખ્યાની અંદર કે સંપત્તિ કેવી હોય છે? અછતવાળી હોય છે। એટલે બીજું લક્ષણ છે કે તેની અછત હોવી જોઈએ। એટલે બીજું લક્ષણ કે સંપત્તિ એટલે કે તેની અછત હોવી જોઈએ। ત્યાર પછી વાત કરી છે કે સંપત્તિ છે વિનિમય પાત્ર હોય છે। એટલે કે ત્રીજા લક્ષણની અંદર વાત કરવામાં આવે તો તે વિનિમય પાત્ર હોય છે। અને ચોથું લક્ષણ મિત્રો વાત અહીં કીધું છે કે વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય। હવે વ્યક્તિગત માલિકી કેવી વસ્તુની થઈ શકે? એક સિમ્પલ ઉદાહરણ જોઈએ કે તમારા મગજની અંદર ઘણા પ્રકારનું નોલેજ છે, જ્ઞાન છે, ઘણી પ્રકારની સમજણ છે, પરંતુ તેના ઉપર તમારા સિવાય બીજા કોઈનો છે એ અધિકાર નથી। પરંતુ કારણ કે એ ભૌતિક બાબત નથી,
તે કેવી બાબત છે? અભૌતિક બાબત છે. તો અહીંયા સંપત્તિના સંદર્ભમાં જો એના લક્ષણની વાત કરવામાં આવે, ચોથું લક્ષણ, તો એવું કહી શકાય કે તે ભૌતિક કે બાહ્ય ગુણ ધરાવે છે. તો આના આધારે આપણે મિત્રો સંપત્તિના 4 લક્ષણો સમજી શકીએ કે સંપત્તિ છે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. તો પહેલા લક્ષણની અંદર વાત કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ કે દરેક માણસ છે એને જો એનો સંતોષ પ્રાપ્ત કરવો હોય તો કોઈ પણ વસ્તુની છે જરૂરિયાત પડે છે અને આ જરૂરિયાતો દ્વારા જ એ વસ્તુનો એ સંતોષ છે એ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે દાખલા તરીકે વ્યક્તિને કારની જરૂરિયાત છે તો કાર છે એક ભૌતિક સંપત્તિ છે. કાર દ્વારા પોતાની જે ઉપયોગિતાનો ગુણ છે એ સંપત્તિ ધરાવે છે, એટલે કાર દ્વારા પોતાની જરૂરિયાત સંતોષી શકે છે. એટલે સંપત્તિનો પહેલો લક્ષણ બને છે સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. પછી તેની અછત હોવી જોઈએ. બહુ સરસ વાત કરી છે કે સંપત્તિ કોને ગણવી, તો એક એનું લક્ષણ છે કે તેની અછત હોવી જોઈએ. કારણ કે અછતવાળી કોઈ પણ વસ્તુઓ હશે તો જ એનું વિનિમય મૂલ્ય છે વધુ હોઈ શકે. જો સરળતાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકતી હોય અને એનો જથ્થો છે એ અમર્યાદિત હોય તો એ વસ્તુનું કોઈ વિનિમય મૂલ્ય વધુ હોતું નથી. એટલા માટે સંપત્તિ એવી છે કે જે અછતવાળી હોવી જોઈએ, જેથી કરીને એનું વિનિમય મૂલ્ય છે એ વધુ હોઈ શકે. એટલે બીજું લક્ષણ એ પણ યાદ રાખવું જરૂરી છે કે જો અછતવાળી વસ્તુ હશે તો જ એનું વિનિમય મૂલ્ય વધુ હશે. એટલે સંપત્તિનું મહત્વનું લક્ષણ છે તે અછતવાળી છે. ત્યારબાદ મિત્રો વાત કરી છે કે તે વિનિમય પાત્ર હોય, ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય, અછતવાળી હોય, પરંતુ તે વિનિમય પાત્ર ન હોય તો પણ એનો સંપત્તિની અંદર છે સમાવેશ થતો નથી. માટે સંપત્તિનું ત્રીજું લક્ષણ છે કે સંપત્તિ છે વિનિમય પાત્ર હોય છે. વિનિમય પાત્ર એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા છે એ મળતી હોય તો એને વિનિમય પાત્ર કહેવામાં આવે છે. પછી બહુ ચોથા લક્ષણની વાત કરી છે કે સંપત્તિ છે એ ભૌતિક કે બાહ્ય ગુણ ધરાવે છે. જેમ આપણે આગળ વાત કરી એમ કે આપણી સમજણ છે, આપણું જ્ઞાન છે, એ બધા આપણા આંતરિક ગુણ છે. માત્ર એનો સંપત્તિની અંદર સમાવેશ થતો નથી, પરંતુ ભૌતિક દ્રષ્ટિએ અને એના બાહ્ય ગુણ ધરાવનારી વસ્તુ કે કોઈ પદાર્થ છે તો એવી વસ્તુઓ એને સંપત્તિના માધ્યમ દ્વારા એના લક્ષણની અંદર સમાવેશ થાય છે. એટલે એવી વસ્તુઓ છે સંપત્તિ ભૌતિક કે ગુણ બાહ્ય ગુણ ધરાવનારી વસ્તુઓનો સમાવેશ છે સંપત્તિની અંદર થાય છે. આમ બહુ સરળ અને સહેલાઈથી જાણી શકાય એવો સામાન્ય અર્થ છે સંપત્તિનો છે. હવે અર્થ જોયો, લક્ષણો જોયા, પછી અમુક એના પ્રકારો આપેલા છે મિત્રો, સંપત્તિના પ્રકારો. તો પહેલો પ્રકાર એવો છે મિત્રો કે સંપત્તિ છે એ વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. અને બીજો પ્રકાર એવો છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય. ટૂંકમાં એક પ્રકારના શબ્દોની સંકલ્પના દ્વારા જ આપણે આજે માહિતી મેળવવાની છે. તો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તો સૌ પ્રથમ વાત કરીએ વ્યક્તિગત સંપત્તિની. તો વ્યક્તિગત એટલે જેનો હેતુ છે એ ખાનગી દ્વારા થતો હોય, કોઈ ખાનગી એક વ્યક્તિ ખાનગી ક્ષેત્ર દ્વારા થતો હોય ઉપયોગ, તો એ સંપત્તિને કેવી કહેવામાં આવે છે? વ્યક્તિગત સંપત્તિ. દાખલા તરીકે તમારી પાસે રહેલી તમારા પોતાની કાર તો એ તમારી વ્યક્તિગત સંપત્તિ થઈ, તમારા પોતાનું ઘર તો એ તમારી વ્યક્તિગત સંપત્તિ થઈ. એવી જ રીતે જેનો ઉપયોગ સમાજના મોટા સમૂહ દ્વારા થતો હોય તો આવી વસ્તુઓ છે એને છે એ સામાજિક સંપત્તિ તરીકે છે એ ગણવામાં આવે છે. જેમ કે આપણા ગામની અંદર રહેલા બાગ બગીચાઓ છે તો એની અંદર સમાજના મોટો સમૂહ છે એનો ઉપયોગ કરે છે, માટે એવી સંપત્તિ છે એને સામાજિક સંપત્તિ તરીકે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરી છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો પહેલા વાત કરીએ રાષ્ટ્રીય સંપત્તિ.
તો કે દેશની હદની અંદર રહેલા નદી છે, તળાવ છે, પર્વતો છે, આવા કેટલી બધી કુદરતી સંપત્તિનો આપણી પાસે જે અમૂલ્ય ખજાનો છે કે જેના ઉપર આખા દેશના, આખા રાષ્ટ્રના વ્યક્તિઓનો એના ઉપર છે એ પ્રભાવ પડે છે, એનો અધિકાર છે. માટે એવી સંપત્તિઓને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય સંપત્તિ. જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને ગણવી? તો કે એક દેશની હદ છે, દાખલા તરીકે એક દેશની સીમાડા ઉપર દરિયો આવેલો છે. હવે એ દેશની હદ પૂરી થઈ જાય અને પછી એ દેશની હદની બહારનો જે કાંઈ દરિયો છે મિત્રો, તો એનો સમાવેશ છે એ કેમાં થાય છે? આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે થાય છે. તો આ સંપત્તિનો અર્થ, લક્ષણો અને પ્રકારો વિશે આપણે સમજૂતી છે પ્રાપ્ત કરી. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે એ કલ્યાણ વિશે થોડુંક સમજી જઈએ. કલ્યાણ, કારણ કે આગલા લેક્ચરની અંદર આપણે વાત કરી કે સંપત્તિને આપણે વેલ્થ તરીકે ઓળખતા અને કલ્યાણને આપણે વેલફેર તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશ શબ્દ વેલ્થ અને વેલફેર, સંપત્તિ અને કલ્યાણ. અને વ્યાખ્યાની અંદર પણ એ વાત કરી હતી કે માણસનો મુખ્ય હેતુ છે એ માનવ અંતિમ સાધન છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે તો એ સાધન તરીકે લઈ શકીએ, પણ એનું સાધ્ય ન હોય, પરંતુ સાધ્ય તો આપણું અંતિમ માનવ જીવનનું કલ્યાણ થાય, એ જ આપણો મુખ્ય હેતુ છે. એટલે એ દ્રષ્ટિએ કલ્યાણને સમજવું આપણા માટે ખૂબ જરૂરી છે. ટૂંકમાં કેવું હોય તો કલ્યાણ એટલે શું, એનો અર્થ જો આપણે સમજવો હોય તો કલ્યાણ એટલે મિત્રો, કલ્યાણ એટલે સારી સ્થિતિ. સામાન્ય અર્થની અંદર લઈએ તો કલ્યાણ એટલે સારી સ્થિતિ. જો આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં, હવે અર્થશાસ્ત્રની ભાષાની અંદર ટૂંકમાં કેવું હોય તો કલ્યાણ એટલે સારી સ્થિતિ. પણ આર્થિક રીતે એવું કેવું હોય મિત્રો? આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં જે સુખાકારી લાવી શકે તેને આપણે કલ્યાણ તરીકે છે એ ઓળખી શકીએ છીએ. ભૌતિક સુખાકારી એટલે કે સારી સ્થિતિનું નિર્માણ, સારી સ્થિતિનું નિર્માણ એટલે કલ્યાણ. હવે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે થોડોક છે આંતર સંબંધ રહેલો છે. કલ્યાણને મિત્રો જોવામાં આવે તો બે રીતે જોઈ શકાય છે. એક તો વ્યક્તિગત કલ્યાણ, વ્યક્તિગત કલ્યાણ, અને બીજું છે એ સામૂહિક કલ્યાણ. આમ બે રીતે કલ્યાણ ને સ્વરૂપ દ્રષ્ટિએ છે બે વિભાગ છે પાડી શકીએ છીએ. હવે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે એના સંબંધની જો મિત્રો વાત કરવામાં આવે તો આવકમાં વધારો થાય તો આપણે કહી શકીએ કે એના કલ્યાણમાં પણ વધારો થાય છે. આવકમાં વધારો થવાથી આવક વધે તો કલ્યાણ વધી શકે. જેમ આપણે ઉપર પ્રમાણે કે કલ્યાણ એટલે સારી સ્થિતિ, અને સારી સ્થિતિ માટે આવક વધારે હોય તો સ્થિતિ પણ સારી હોઈ શકે, એવું સિમ્પલ આપણે કહી શકીએ. પણ હવે પ્રશ્ન ક્યાં ઉદ્ભવે છે કે દેશની અંદર જો આવક છે એ દેશના ખૂબ જ ઓછા વર્ગો પાસે જે સીમિત રહે તો દેશની મોટા ભાગની વસ્તીમાં એના કલ્યાણમાં આપણે વધારો કરી શકતા નથી. માટે આવકની વહેંચણી સાથે એનો યોગ્ય સંબંધ હોય તો આપણે કલ્યાણમાં વધારો કરી શકીએ છીએ. કારણ કે અર્થશાસ્ત્ર છે એ નૈતિક મૂલ્ય વિશે આપણને કોઈ સમજૂતી આપતી નથી, માત્ર છે આર્થિક મૂલ્યો દ્વારા જ આપણે સમજૂતી મેળવીએ છીએ. માટે આવકનો સંબંધ છે જો એની વહેંચણી સાથે જોડવામાં આવે એટલે કે આવકમાં જે વધારો થાય છે
એની જો યોગ્ય રીતે વહેંચણી કરી અને વધુ વર્ગની અંદર આવકમાં વધારો થઈ શકે તો આપણે એવું કહી શકીએ કે દેશના મોટા ભાગના લોકોની અંદર એની સ્થિતિની અંદર સુધારો લાવી શકે, એના કલ્યાણમાં છે વધારો કરી શકીએ છીએ. એટલે સંપત્તિ અને આવક વચ્ચેનો સંબંધ છે એ ખાસ આપણે જોવો ખૂબ જરૂરી છે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો આપણે આપ્યું છે વસ્તુઓ અને સેવાઓ. અર્થશાસ્ત્રમાં કોને વસ્તુ ગણવી અને કોને સેવા ગણવી. તો વસ્તુ એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા ખાસ ધ્યાન રાખજો, જેમ સંપત્તિને સાથે આપણે ભૌતિક બાબતની વાત કરી હતી એમ વસ્તુઓ પણ જે ભૌતિક બાબતો દ્વારા વ્યક્તિની જરૂરિયાત સંતોષાય તો તે વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અને એથી ઉલટું એટલે જે અભૌતિક બાબતો દ્વારા વ્યક્તિની જરૂરિયાત સંતોષાય તે સેવા. એટલે બે જ બાબત ઉપર ભૌતિક બાબતો છે એ વસ્તુઓ દર્શાવે છે અને જે અભૌતિક બાબતો છે એ સેવા તરીકે દર્શાવે છે. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે કેવી ભૌતિક બાબતો છે અને કેવી અભૌતિક બાબતો છે. તો બહુ સરળ રીતે કે જે ભૌતિક બાબતો દ્વારા, દાખલા તરીકે તમે જમવાની અંદર ભોજન, તમને ભૂખ લાગે છે તો ભૌતિક બાબત એટલે તમે જેને જોઈ શકો છો, જેને સ્પર્શી શકો છો, એવી તમામ બાબતોનો સમાવેશ છે ભૌતિક બાબતોની અંદર થાય છે. એટલા માટે ભૂખ સંતોષવી, ભૂખ છે એ કોના દ્વારા? તો કે ભૂખ ખોરાક દ્વારા સંતોષાય. તો ખોરાક છે ભૌતિક વસ્તુ છે માટે એને આપણે વસ્તુ તરીકે છે ગણના કરી શકીએ છીએ. પરંતુ કોઈ પ્રેમ છે, હૂંફ છે, લાગણી છે, બરાબર, આને આપણે સ્પર્શ નથી કરી શકતા, આને આપણે જોઈ શકતા નથી, છતાં દરેક માણસ પ્રેમ, હૂંફ અને લાગણીનો ભૂખ્યો હોય છે અને એનો સંતોષ એને થવો એમના જીવન માટે ખૂબ ઉપયોગી હોય છે. તો એવી બાબતોનો સમાવેશ છે, એને આપણે સેવા કરીએ. બીજું સિમ્પલ ઉદાહરણ આપું કે શિક્ષક છે તો શિક્ષણ દ્વારા પોતાનું સેવાકીય કાર્ય કરે છે તો શિક્ષણ છે એ પણ એક સેવા થઈ. ડાક્ટર છે તો એ પણ દર્દીઓને પોતાની સેવા દ્વારા છે એ કાંઈ ટ્રીટમેન્ટ કરે છે, કાંઈ સારવાર કરે છે તો ડાક્ટરની સેવા છે એનો સેવાની અંદર છે સમાવેશ થાય છે. આમ વસ્તુઓ અને સેવાઓ ભૌતિક અને અભૌતિક દ્વારા છે બેયનું છે એ વિભાજન છે કરી શકાય છે. હવે કેટલાક એના પ્રકારો આપ્યા છે અહીંયા. વસ્તુઓના પ્રકારો, જેમ આપણે સંપત્તિના પ્રકારો જોયા એમ વસ્તુઓના પ્રકારોની મિત્રો વાત કરવામાં આવે તો પહેલો પ્રકાર છે, 4 પ્રકારોની મિત્રો અહીં વાત કરવાની છે આપણે. સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ. ત્યારબાદ બીજા પ્રકારની મિત્રો વાત કરવામાં આવે તો ટકાઉ અને નાશવંત વસ્તુઓ. ટકાઉ અને નાશવંત વસ્તુઓ બે પ્રકાર. ત્રીજા પ્રકારની મિત્રો વાત કરવામાં આવે તો ખાનગી અને જાહેર વસ્તુઓ. ખાનગી અને જાહેર વસ્તુઓ. અને ચોથા પ્રકારની વાત કરવામાં આવે તો વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ. વપરાશી અને ઉત્પાદક વસ્તુઓ. આ 4 પ્રકારની જુદી જુદી છે એ વસ્તુઓ જોવા મળે છે. દરેક પ્રકારની થોડી એવી સમજણ આપણે મેળવીએ. સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ તો એવી વસ્તુઓ કે જે વ્યક્તિની જરૂરિયાતો સરળતાથી સંતોષી શકે
જેનું પ્રમાણ છે ખૂબ જ વધુ હોય તો તેવી વસ્તુને આપણે સર્વસુલભ વસ્તુઓ કહેશું. જેમ કે હવા છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, જે આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે, તેવી તમામ વસ્તુઓનો સમાવેશ છે કેમાં થાય છે? સર્વસુલભ. ત્યાર પછી વાત કરી છે આર્થિક વસ્તુઓ કે જેના દ્વારા દેશના અર્થતંત્રના મોટા ભાગના ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલી વસ્તુઓ છે, કાચો માલ હોય કે જેના દ્વારા વ્યક્તિ દ્વારા વિનિમય પાત્ર થઈ શકતી હોય, આવી વસ્તુઓનો સમાવેશ છે મિત્રો કેમાં થાય છે? આર્થિક વસ્તુઓમાં. ત્યાર પછી ટકાઉ અને નાશવંત વસ્તુઓ. ટકાઉ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે એનો જો તમે લાંબા સમયગાળા દરમિયાન ઉપયોગ ન કરો તો એ લાંબા સમયગાળાની અંદર તરત જ નાશ પામે છે. દાખલા તરીકે દૂધ છે, ફળ છે, શાકભાજી છે. આનો તમે થોડા સમય દ્વારા જ સમયની અંદર જો ઉપયોગ કરો તો તમે એનો સહેલાઈથી ઉપયોગ કરી શકો છો, પણ લાંબા સમય સુધી જો એ વસ્તુ પડી રહે, ઉપયોગ વગરની રહે તો એ શું પામે છે? નાશ પામે છે. માટે તેને આપણે નાશવંત વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વસ્તુનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ અને લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકીએ તો તેની તમામ વસ્તુઓનો સમાવેશ છે ટકાઉ વસ્તુઓની અંદર થાય છે. જેમ કે આપણી પાસે રહેલા અમુક યંત્રો છે, ઓજારો છે, કપડાં છે, આપણું મકાન છે, આપણા વાસણો છે, તો આ બધી વસ્તુઓ છે એ લાંબા સમય સુધી એનો ઉપયોગ ન કરો તો પણ એ નાશ પામતી નથી. માટે એની વસ્તુઓને કહેવામાં આવે છે ટકાઉ વસ્તુઓ. અને જે ટૂંક સમયમાં લાંબા સમયની અંદર વપરાશ ન કરવામાં આવે અને એનો નાશ પામી જાય તો એવી વસ્તુઓ છે એ નાશવંત. પછી વાત કરી છે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ. બહુ સમજ્યા જેવી બાબત છે. ખાનગી માલિકી કોની હોય? વ્યક્તિગત હોય. એનો વપરાશ છે, એનું ક્ષેત્ર છે ખૂબ મર્યાદિત લોકોના હાથમાં હોય તો એવી વસ્તુઓ છે એ ખાનગી વસ્તુ છે. જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેવી વસ્તુઓનો સમાવેશ છે ખાનગી તરીકે થાય છે. જ્યારે જેનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે, જેના ઉપર સરકાર, મોટા સમૂહ, વ્યક્તિના સમૂહોની માલિકી હોય એવી વસ્તુઓને મિત્રો ખાસ કરીને સરકારી વસ્તુઓ છે અને જાહેર વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ. અહીંયા વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુ તો અહીંયા પ્રત્યક્ષ ઉપયોગ થઈ શકે અને અહીંયા પરોક્ષ ઉપયોગ થતો હોય. દાખલા તરીકે તમે બજારમાંથી આઈસ્ક્રીમ લઈ આવ્યા અને એનો સીધો તમે શું કરી શકો છો? પ્રત્યક્ષ રીતે સીધો જ ઉપયોગ કરી શકો છો, તો એવી વસ્તુને આપણે વપરાશી વસ્તુ કહીએ. પણ આઈસ્ક્રીમની અંદર કેટલી બધી વસ્તુઓનો સમાવેશ થયેલો હોય છે કે જે ઉત્પાદન દ્વારા, ઉત્પાદન ક્ષેત્રની અંદર એનો સમાવેશ થયો હોય છે જે તમે જાણતા નથી. તો એવી વસ્તુઓને મિત્રો કેવી કહેવામાં આવે છે? ઉત્પાદક. દાખલા તરીકે કાચો માલ છે તો એ ઉત્પાદક વસ્તુ છે, તૈયાર થયેલો માલ છે તો એ કેવી છે? વપરાશી વસ્તુ છે. તો આ દ્રષ્ટિએ વસ્તુઓ અને સેવાઓ વિશે થોડી એવી સમજણ છે આપણે પ્રાપ્ત છે એ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો વાત કરવાની છે ઉત્પાદન. છેલ્લા પોઈન્ટની આપણે ચર્ચા કરવાની છે ઉત્પાદન. કારણ કે અર્થશાસ્ત્રની અંદર ઉત્પાદન કાર્ય છે થતું હોય છે એ આપણા માટે સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે ઉપયોગિતાના ગુણનું જે સર્જન કરવામાં આવે એવી પ્રક્રિયા હોય. કારણ કે દરેક માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, એ જરૂરિયાતોને આપણે પહોંચી વળવું હોય, જરૂરિયાતો સંતોષવી હોય તો એનું ઉત્પાદન કરવું ખૂબ જરૂરી છે. એટલે ઉપયોગિતાનું સિમ્પલ મિત્રો અર્થ જોઈએ કે ઉપયોગિતાનું સર્જન કરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. ઉપયોગિતાનું, ઉપયોગિતા એટલે આપણી જરૂરિયાતો, એનું સર્જન કરવાની, ઉપયોગિતાનું સર્જન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્પાદન તરીકે છે એ ઓળખવામાં આવે છે. એટલા માટે સ્થળ બદલવાથી, સમય બદલવાથી, સ્થળ બદલવાથી વગેરે ઉપયોગિતાનો ગુણમાં છે વધારો થાય છે. જેમ અછત, આના લક્ષણો હતા સંપત્તિના કે ઉપયોગિતાનો ગુણ, અછતનો ગુણ,
વિનિમયનો ગુણ ભૌતિક કે બાહ્ય હોય એમ સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી, સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી અને સમય બદલવાથી તૃષ્ટિ ગુણમાં વધારો થાય છે, વધારો થાય તેને પણ આપણે ઉત્પાદન તરીકે ઓળખી શકીએ છીએ. બહુ સરસ સમજાય જેવી વસ્તુ બાબત. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી, એના તૃષ્ટિ ગુણની અંદર એટલે કે આપણા સંતોષમાં વધારો થાય તો એવી વસ્તુનું કાર્ય છે એને શું કહેવામાં આવે છે? ઉત્પાદન તરીકે છે એ ઓળખવામાં આવે છે. એટલે ઉત્પાદનના સ્વરૂપો જોવો તો સ્વરૂપલક્ષી, સ્થળલક્ષી અને સમયલક્ષી છે એ ઉત્પાદન હોય છે. સિમ્પલ વસ્તુ છે કે દાખલા તરીકે ગીર સોમનાથની કેરી છે, હવે એનું સ્થળ બદલવામાં આવે અને એ કેરી છે એ અમદાવાદમાંના બજારમાં વેચવામાં આવે તો સિમ્પલ રીતે આપણે કહી શકીએ કે એના તૃષ્ટિગુણમાં ત્યાં શું થઈ શકે છે? વધારો. કારણ કે ત્યાં એની અછત છે, એટલા માટે જો એનું સ્થળ બદલવામાં આવે તો તૃષ્ટિગુણમાં શું થઈ શકે છે? વધારો થઈ શકે છે. તો આવા તમામ ક્ષેત્રમાં જે સમાવેશ થાય એને આપણે ઉત્પાદન તરીકે ગણી શકીએ છીએ. હવે ખૂબ અગત્યની બાબત ઉત્પાદનની અંદર એક જ પોઈન્ટ બાબત છે કે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો તમે જોવો ને તો 4 પ્રકાર છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 ઉત્પાદનના સાધનો છે. જમીન વિશે તમે જાણો છો, જે ભૌતિક બાબત છે, કારણ કે જમીન વિના ઉત્પાદન કરવું છે એ શક્ય છે નહીં, એવું પણ આપણે સામાન્ય ખ્યાલ દ્વારા સમજી શકીએ છીએ. તો કે જેના દ્વારા, જમીન દ્વારા જે કાંઈ વસ્તુનું ઉત્પાદન થાય છે, ભૌતિક બાબતો જે કાંઈ છે, દાખલા તરીકે ખાણ છે, ખનિજ છે, ખેડૂત છે ખેતરમાં ઉત્પાદન કરવા માટે જમીનનો ઉપયોગ કરે તો એને આપણે સિમ્પલ રીતે ઉત્પાદનના સાધન તરીકે જમીનને ગણી શકીએ છીએ. ત્યાર પછી છે એ મૂડી છે કે ઉત્પાદન કરવા માટે કેટલાક રોકાણની આવશ્યકતાઓ હોય છે અને આ રોકાણ છે એ મૂડી સ્વરૂપે હોય છે, કારણ કે રોકાણ વિના છે એ ઉત્પાદન, ઉદ્યોગો, ધંધા એ સ્થાપવામાં ઘણી બધી અગવડતા ઉદ્ભવે છે, એટલે મૂડી પણ ઉત્પાદનના સાધન તરીકે ગણી શકીએ છીએ. પછી ત્રીજું સાધન છે શ્રમ, એટલે કે જે શ્રમિકો કોઈ ઉદ્યોગ કે કારખાનામાં પોતાના શ્રમ દ્વારા ઉત્પાદન કાર્યમાં જે કાંઈ ભાગ ભજવે છે એને આપણે શ્રમ કરીએ. નિયોજક એટલે કે ઉત્પાદનના જે કાંઈ આ બધા સાધનો છે એનું શું કરે છે? સંયોજન કરે છે, વ્યવસ્થિત ગોઠવે છે, જેને આપણે કંપનીનો માલિક કહીએ છીએ, ઉદ્યોગોનો માલિક કહીએ છીએ, તો એનો નિયોજક તરીકે છે એ ગણવામાં આવે છે. હવે આ સાધનોના જો વળતર, કારણ કે કોઈ પણ કાર્ય છે એ આર્થિક હેતુ માટે થાય છે એ આપણે સારી રીતે સમજીએ છીએ. તો ઉત્પાદનના જે સાધનો છે એ ઉત્પાદનની અંદર કાર્ય કરે છે તો એનો હેતુ છે એમાંથી વળતર પ્રાપ્ત કરવાનો હોય છે. તો જમીન હોય, જમીન બરાબર, મૂડી હોય, શ્રમ હોય કે નિયોજક હોય, તો દરેકને એના પ્રમાણમાં જુદા જુદા શું મળે છે? વળતર પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે નિયોજક હોય, ઉદ્યોગનો માલિક હોય, તો એનું કાર્ય જ છે નફો કમાવાનું હોય છે, તો નિયોજકને મળતું વળતર છે એ નફો કહી શકાય. શ્રમિકને મળતું વળતર હોય તો વેતન કહી શકાય. મૂડીને મળતું વળતર છે તો સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે મૂડીમાંથી આપણને શું મળે છે? વ્યાજ મળે છે. અને જમીનમાંથી મળતું વળતર હોય તો જમીનમાંથી આપણને જે કાંઈ વળતર મળે છે એ પણ એ દૃષ્ટિએ વળતરની ગણતરી થાય છે. તો સિમ્પલ રીતે કહી શકીએ, નિયોજક છે નફો મેળવે છે, શ્રમિક છે એને વેતન મળે છે, મૂડી હોય તો મૂડીને છે એ
વ્યાજ મળે છે અને જમીનમાંથી વળતું મળતર છે એ સિમ્પલ રીતે ઉત્પાદન સ્વરૂપે જે કંઈ કાર્ય પ્રાપ્ત થાય તો એની ગણતરી છે એ વળતર તરીકે છે ગણતરી થાય છે. એટલે કે જમીન તો ઉત્પાદન સ્વરૂપે, મૂડી તો વ્યાજ સ્વરૂપે, શ્રમ તો વેતન સ્વરૂપે, નિયોજક તો નફા સ્વરૂપે. આમ 4 પ્રકારના જુદા જુદા પ્રકારના છે એ વળતર છે એમને પ્રાપ્ત છે એ થતા હોય છે. ખાસ કરીને યાદ રાખવાનું કે કયા પ્રકારનું સાધનનું કેવા પ્રકારનું છે એ વળતર છે એ પ્રાપ્ત છે એ થતું હોય છે. તો આ બેઝિક સ્વરૂપે અર્થશાસ્ત્રની અંદર આપણને આગળના અભ્યાસમાં ખૂબ મદદરૂપ થાય એવા ઘણા બધા સામાન્ય શબ્દોની સંકલ્પનાઓ છે એનો અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. અને તમે પણ આને વ્યવસ્થિત રીતે પોતાના મગજની અંદર કાયમ માટે જ્યાં સુધી આપણે અભ્યાસક્રમના પોઈન્ટ ઉપર ન આવીએ ત્યાં સુધી આનો ઉપયોગ તેની અંદર કરવાનો થાય તો આની જો આપણને આગવી વિશેષતા તરીકે એમની સમજણ હશે તો આગળના અભ્યાસમાં ખૂબ રસ પડશે. એટલા માટે આ પોઈન્ટ છે તમે તમારી ચેક નોટમાં અવારનવાર છે લખતા રહેજો, જેથી કરી આપણને અભ્યાસક્રમમાં ખૂબ છે મદદરૂપ થાય. ફરી એકવાર આપણે બીજા લેક્ચરમાં મળશું ત્યારે નવો જ મુદ્દો હશે ને નવી જ વાત હશે. ઓકે, આભાર.